પ્રેમની વ્યાખ્યા શું છે? આપણે એમ કહીએ કે પ્રેમની વ્યાખ્યા આપી જ ના શકે. પ્રેમની કોઈ વ્યાખ્યા જ ના હોય. પ્રેમનો અનુભવ હોય, અહેસાસ હોય. કોઈ ગમે તેટલી પ્રેમની વ્યાખ્યાઓ આપે પણ પ્રેમની વ્યાખ્યા પૂરી ઉતરે. પણ જો તમે મહેસૂસ કરશો પ્રેમને, વહાલને, હિતને, સ્નેહને મહેસૂસ કરશો તો ખબર પડશે કે પ્રેમ શું કહેવાય. મિત્રો, ગઈકાલે જ મારા દાદાઓ, અનુભવી દાદાઓના ગામમાં ગયેલો, પ્રેમાળ ગામમાં. એ પ્રેમાળ ગામનું નામ છે કાંગડા. કદાચ મારી સંજમ પણ એ કાંગડા ગામ પરથી જ પડેલી છે, મારા પિતાજીએ રાખેલી છે. કાંગડા ગામ નાનપણમાં એકાદ વાર ગયેલો ગામમાં, અને એના પછી ગઈકાલે હું ગયો. અદ્ભુત માણસો. મહેન્દ્રભાઈના મધર, કદાચ નાથીબા નામ હતું એમનું, એમનું અવસાન થયેલું. તેમને મેં ફોન કર્યો, હું તમારા ઘરે આવું છું. એ માણસ ભાવ વિકો થઈ ગયા ફોન પર. તમે ના પડે તો હું છોકરાઓને સામે મૂકીશ, પણ મેં ના પાડી એમને કે નહીં, અમે આવી જઈશું તમારા ઘરે. મિત્રો, ત્યાં ગયા ગામમાં, ગામ ખૂબ મોટું સરસ, કોઈબાનું મંદિર ગામમાં, અદ્ભુત મંદિરો, અને લોકોએ મંદિરના આગળ એકઠા થઈને બેઠા હતા. ત્યારે મને લાગ્યું કે આ ગામમાં મંદિર એ લોકોને એકઠા કરે છે, અને ત્યાં આવીને લોકો ચર્ચાઓ કરતા હતા જુદી જુદી. એમાં કોઈબાનું અદ્ભુત મંદિર, એ સિવાયના નાના મોટા મંદિરો જોઈને હું ભાવિભોર થઈ ગયો. વિશ્વાસ નામનું એક શોપિંગ સેન્ટર જેવું નાનકડી દુકાન હતી, અને એની પણ નિશાની યાદ રહી ગઈ. અને ત્યાં ગયો એટલે મને મારું ગામ યાદ આવી ગયું, ગઢા. કારણ કે મારું ગઢા ગામ કાંગડાથી વિકસેલું છે. મારા પૂર્વજો દાદાઓ હતા એ અમારા. મિત્રો, પછી તો મહેન્દ્રભાઈએ, અમે થોડુંક 5 મિનિટ મોડું થઈ ગયું. 2 છોકરાઓ અમને બાઇક લઈને લેવા આવી ગયા, અને છેક સુધી અમને એમના ઘરે લઈ ગયા. ત્યાં ગયા તો 4-5 મિત્રો બધા અચાનક ભેગા થઈ ગયા. એમના નાના ભાઈ શિક્ષક મહેન્દ્રભાઈના, એમના પત્ની ભાનુબેન, બધા 200 વખત પ્રેમાળો. પ્રેમાળ એટલે મેં એમ વિચાર્યું કે આ કાંગડા ગામ કેટલું પ્રેમાળ છે. દીકરીઓ નાની નાની આવીને કહે છે, આવો આવો, વેલકમ. નાની નાની દીકરીઓ. ભાવ વિભોર થઈ ગયા. અમે સૌ કલાક એમની જોડે બેઠા, ખૂબ વાતો કરી. ત્યાંના જૂના મારા સંભાળના એ ગામના કોઈક રામભાઈ કે અધિકારી હતા, એમને પણ મેં જોયા દૂરથી. એ ગામના અમારા પૂર્વજોના જે વંશજો હતા એમની સાથે પણ મુલાકાત થઈ. એક રમણભાઈ જે મારા ક્લાસમેટ હતા, એમની સાથે પણ મારી મુલાકાત થઈ. ઘણા માણસો ત્યાં ભેગા થઈ ગયા. થોડીક વારમાં નીકળ્યા અમે ગામમાંથી. તો મિત્રો, એ 4-5 જણનું ટોળું આવી ગયું મારી પાસે, અને બધાએ ખિસ્સામાંથી 100-100ની નોટ કાઢીને મારી સાથે જે બાળકો હતા, દીકરો દીકરી, એમનું સન્માન કર્યું. મને એમ ભાવવિભોર થઈ ગયા કે એક રમણભાઈએ મને ખબર છે કે બંનેના ખિસ્સામાંથી ક્યાંકથી ઊંડેથી 100ની નોટ કાઢી. કદાચ મેં ઓબ્ઝર્વેશન કર્યું. આ દ્રશ્ય જોઈને મને એમ લાગ્યું કે ખરેખર મારું કાંગડા ગામ જ છે. આ મારું ગામ ગઢા જ છે, અને ગઢા એ કાંગડાથી ઉપસેલું છે. અને મિત્રો, એટલે તો આ વર્ષો પહેલાં, 10 વર્ષ પહેલાં મેં એક નોવેલ લખેલી, મારે ઘર જોઈએ છે. એનું મુખ્ય પાત્ર માધવ એ કાંગડાનું છે, અને કાંગડાનું વર્ણન મેં જે કર્યું હતું એ નોવેલમાં મારી, એ આજે મને વાસ્તવિક રીતે દેખાયું. મેં તો એમ જ કલ્પના કરી હતી ગામના વાતાવરણની, પણ આજે જે, અથવા તો ગઈકાલે જે ગામમાં ગયો કાંગડામાં, જે વાતાવરણ જોયું, અદ્ભુત. એ જ સેમ અહીંયાથી માધવ નીકળ્યો, આ ઢાળ ઉપર ચડ્યો. માધવ ગરીબ એ શહેરમાં જાય છે, પ્રોફેસર બની જાય છે, એને ઘર મળતું નથી. આ બધી વાતો મેં વાર્તામાં કરેલી. આ મહેન્દ્રભાઈને પણ મેં કરેલી. એમના ગામના એક બીજા અદ્ભુત શિક્ષક છે રમેશભાઈ. રમેશભાઈ પણ જબરદસ્ત. એમની જોડે પણ મારે આ દિવસે મળ્યા નહીં, પણ એમની સાથે મારી ઘણી વાર ચર્ચા થાય છે. પણ જે આ મહેન્દ્રભાઈનું પરિવાર અદ્ભુત લાગ્યું મને. કારણ કે મિત્રો, મહેન્દ્રભાઈનો જન્મ કાંગડામાં થયો, બિલકુલ માઇનસમાં માણસ, અને માઇનસમાંથી ધીમે ધીમે ઝીરો પર આવવું ખૂબ અઘરું હતું. છતાં ઝીરો પર આવ્યા. એથી 1, 2, 3, 4, 5, 10 ઉપર અત્યારે તો ગયા છે મિત્રો. દીકરીઓ ભણે છે ગામની. આજુબાજુ તમે જો તો વાતાવરણ, અદ્ભુત વાતાવરણ, કુદરતી વાતાવરણ તો ખરું જ ગામમાં, પણ એ સિવાય માણસોનું વાતાવરણ પણ કુદરતી. આ ગામનો પ્રેમ ખરેખર હું અભિભૂત થઈ ગયો. કારણ કે મને એમ લાગ્યું કે મારા બાપ દાદાઓ આ ગામમાંથી કેમ ત્યાં ગયા હશે. જોકે ગઢા ગામ પણ એટલું જ અત્યારે પ્રેમાળ છે, પણ છતાં પણ મને આ ગામ જોઈને એમ લાગ્યું કે અદ્ભુત ગામ છે. મિત્રો, આ ગામમાં તમે જુઓ તો હું ત્યાં ગયા તો 2-3 વ્યક્તિઓ આવી ગયા. તમે 4 મહિને અમારા ઘરે જવું પડશે. રમણભાઈ, બીજા કોઈ ભાઈ હતા, એનું નામ અત્યારે યાદ નથી, બરાબર. મહેન્દ્રભાઈએ બહુ અમારી આગતા સાથે મરણ પ્રસંગમાં અમે ગયા હોય એમને જબરજસ્ત અમારા માટે વ્યવસ્થા કરી. ના કરવી જોઈએ એ મેં, પણ છતાં એમને પછી
મેં એમને થોડીક લાગણી વસ્તીને કીધું કે અત્યારે કંઈ જરૂર નથી, પણ એમનો ભાવ, એમના પત્ની ભાનુબેન કે એમનો નંદુબેન, એમના પતિનું નામ નંદુબેન છે, એમનો ભાવ અદ્ભુત ભાવ હતો. તો આ ગામથી મારા ગામથી, મારા પૂર્વજોના પ્રેમાળ ગામથી જબરજસ્ત પ્રેમ શીખીને આવ્યો છું. અને આપણે જે માનીએ છીએ એ પ્રેમ ઓસરી ગયો છે લોકોમાં. જૂનું નથી રહ્યું મિત્રો, જૂનું નથી રહ્યું. મારા ગામ કાંકરામાં આવો તમે, મારા દાદાઓના ગામ કાંકરામાં આવો, તમને ત્યાં પ્રેમ મળશે. ખોઈવાનું મંદિર મળશે, અઢળક મંદિરો છે, નામના હું તો ભૂલી ગયો છું. એટલે ત્યાં વ્યક્તિઓ બેસીને અરસપરસ વાતો કરે છે. આજે તમને શહેરોમાં કે વિકસિત ગામોમાં જોવા મળે છે? ક્યાંય નહીં મળે તમને. ઓટલા પર બેસવું, મંદિરના ઓટલા પર બેસવું, નિશાનના ઓટલા પર બેસવું, જે વાતચીતો થાય છે એ કાંકરામાં થાય છે. મારા અનુભવી દાદાઓના પ્રેમાળ ધામ કાંકરામાં થાય છે. એટલે તો કાંકરા ક્યારેય મને ભૂલાયું નથી. અને મારા પિતાજીએ કાંકરા વિશે વાત કરેલી મિત્રો, એટલે તો એના પર મેં નોવેલ લખી નાખી હતી. મેં જે વાત કરી કે મારે ઘર જોઈએ છે, અને એ જ ગામમાં હું ગયો. તમે વિચારો તો ખરા કે જે મેં કલ્પના કરેલી એ મેં ગઈકાલે એક દ્રશ્ય સાચું જોયું. કાંકરાનું જે મેં વર્ણન કર્યું હતું, એમાંથી નળિયામાંથી પસાર થવું, વાઘું દેખાય, પેલું ઝાડ દેખાય, પેલો માધવ રડતો દેખાય, નોકરીએ જતો હોય અને એને કેટલી મુશ્કેલીઓ પડે છે. એનો ગાબાજી એનો ભાઈ, આ ઠાકોર પાત્રનું જ નામ આપ્યું છે. તો અદ્ભુત માણસો, ઠાકોરનું ગામ એ છે. પેલા મિત્રો અમે ત્યાં ગામમાં ભૂલા પડ્યા તો 2-3 છોકરાઓ આવ્યા, નાના છે. એમના નામ પણ મેં કદાચ પૂછ્યા, એ યાદ નથી રહ્યા, પણ એમને કીધું કે તમે અમે ઠાકોરથી તમારે ક્યાં જવું છે? હું તો મહેન્દ્રબેડા. એ છોકરાએ અમને રસ્તો બતાવ્યો. એવા તો 8-10 વ્યક્તિઓ ઠાકોર મળ્યા અમને ગામના. બધાએ અમને સરળતાથી રસ્તો બતાવ્યો. અને એ હસતા હસતા કીધું, એક છોકરાએ તો કીધું તો જરૂર હોય તો હું બાઇક લઈને આવું. ના, એ બાઇક લઈને આવતા હતા. એ પહેલાં તો મહેન્દ્રબેના છોકરાઓ બાઇક લઈને અમને લઈ ગયા. તો આવા પ્રેમાળ ધામ, આવા પ્રેમાળ માણસો મારા કાંકરા ગામમાં જ મળે છે. બીજે નથી મળતા એવું નથી કહેતો, પણ કાંકરામાં તો મળે જ છે. તો મિત્રો, કોઈક વાર જો ત્યાંથી નીકળતા હોય કિલોડની વાટે, કાંકરાની કાંટોમાં, કનૈની વાટે, તો કાંકરાની મુલાકાત જરૂર લેજો. સપ્તેશ્વર જતા હોય તમે, કાવડ જતા હોય, એ બાજુ જતા હોય એકલારા, કે જે ભૌગોલિક રીતે ખૂબ આગળ ગામ છે, એ આરસોડિયા, એ પણ ભૌગોલિક રીતે ત્યાં જતા હોય તો આ કાંકરાની મુલાકાત જરૂર લેજો અને એના પ્રેમ રસ જરૂર પીજો. જય હિન્દ દોસ્તો, જય ભારત.